નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આ 15મી ઓગસ્ટે આઝાદીના 70 વર્ષ પૂરા થશે. હવે તમને શું લાગે છે કાકા, અત્યારે આપણી ત્યાં બેઝિક મોટો પ્રોબ્લેમ શું છે? શું નડી રહ્યું છે? પોપ્યુલેશન લા આબાદી તો જો તું, આ બધું એનું જ છે. આ ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા. અમારા જમાનામાં લોકો છે ને, હું તો ગાંઠિયા જ નહીં લા, એ લોકો લશ્કર લડાયા જ કરતા હતા. 6 બાળકો, 7 બાળકો. એટલે સરકારે નસબંધીનું અભિયાન ચાલુ કરવું પડ્યું હતું અમારી વખતે. તને ખબર? વિચાર કર તું ખાલી. હા, મને ખ્યાલ છે કાકા, મેં કશે વાંચ્યું હતું. પકડી નસબંધી કરતા હતા લા. સરકાર રેડિયો હોવ આપે હા પાછો ગિફ્ટમાં. પણ જેના સેલ જ નીકળી ગયા હોય રેડિયો હું સાંભળેલા. કાકા તમે યાર, એમાં હું છે, અમારા જમાનામાં લોકો અમુક સમજ્યા જ નહીં યાર. આવનારી પેઢીનું શું થશે એવું વિચારવાનું હોય. જોકે મને આનંદ છે, તમારા જુવાનિયાઓ, તમારામાં બહુ સારી એવી અવેરનેસ છે, એ મને ગમે છે. બાકી મારી ફોઈ આ ઉંમરે મને કે તારા ફુવા મને પ્રેમ નથી કરતા કે. અલા પણ તારે 6 બાળક છે, હજુ કેટલો પ્રેમ કરે ફુવો? અમારા જમાનામાં છે ને કાઉન્સિલિંગ માટે આવતા હતા ઘેર, નસબંધી કરાવો એના માટે આવે. તો પેલા કિરીટની તઈ પેલા બેન આયા તો કે બચ્ચે દો હી અચ્છે, પછી હમ દો હમારે દો, એવું બધું સમજાવતી હતી પેલી. તો 3 કલાક સમજાયું પણ કિરીટ હરામ બરાબર એક અક્ષર સમજ્યો હોય. પછી ખબર નહીં કિરીટે પેલા બેનને 5 મિનિટ કંઈક એવું સમજાયું ને, એ 2 જણ પરણી ગયા અને આજે એમને 3 બાળકો છે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on